આજકાલ વીઆઈપીના નામે મંત્રીઓ, સાહેબો અને સાહેબોના સગાવાલાઓ મફતનો લાભ લેવાના ખૂબ જ આગ્રહી બની જાય છે. એવો જ એક કિસ્સો કોડીનારામાં કોંગ્રેસનું 1922માં ખાદીનું અખિલ ભારતીય પ્રદર્શન હતું. આ ભવ્ય પ્રદર્શનની ફી માત્ર 2 આના હતી. ત્યાં દરવાજા પર એક સ્વયંસેવિકા જે દુબળી, પાતળી, કાળી પણ કડક બાઈ હતી, તે સ્વયંસેવિકાએ એક સજ્જનને ઊભા રાખ્યા. એમની પાસે ટિકિટ માંગી. એમની પાસે ટિકિટ કે પૈસા નહોતા. બાજુમાં ઊભેલા જ એક વ્યવસ્થાપક કોંગ્રેસી વૃદ્ધે કહ્યું કે એમને જવા દો, એ મોટા નેતા છે. પેલી બાઈએ કહ્યું કે મને સ્પષ્ટ સૂચના છે કે ટિકિટ વગર હું કોઈને અંદર નહીં જવા દઉં. પછી 2 આનાની વ્યવસ્થા થઈ. નેતા અંદર ગયા. નેતાએ સ્વયંસેવિકાને ધન્યવાદ આપ્યા. એ સ્વયંસેવિકા પછીથી સંસદ સભ્ય અને પ્રધાન બન્યા. એમનું નામ હતું દુર્ગાબાઈ દેશમુખ અને નેતા હતા પંડિત જવાહરલાલ નહેરુ.